સોરઠની શાન સમાન કેસર કેરીના ઉત્પાદન પર વાતાવરણની ખરાબ અસર। આ વર્ષે ઉત્પાદન ઘટવાની સંભાવનાને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા। જૂનાગઢમાં હાલ કેસર કેરીના આંબામાં મોર પણ કાળસ આવી જતા ઉત્પાદન પર અસર પડી શકે। રાત્રે ઠંડી અને બપોરે અસહ્ય ગરમી એમ બેવડી ઋતુની ખરાબ અસર પાક પર વર્તાઈ। ખેડૂતના જણાવ્યા અનુસાર છેલ્લા 5 વર્ષથી આ જ પ્રકારની સ્થિતિ સર્જાતા મોટા પાયે નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો। જેમાં પ્રથમ વખત આંબા પર મોર આવ્યા ત્યારે સારા ઉત્પાદનની ખેડૂતોને આશા હતી, પરંતુ વાતાવરણમાં એકાએક પલટો આવી જતા મોર ખરી પડવાને કારણે ઉત્પાદન નહિવત રહેશે। દિવસના બહુ ટેમ્પરેચર વધારે અને રાતના વધારે ઠંડી અને ઠાર ઝાકરના કારણે મોર કાળા પડી અને સાવ સુકાઈ અને ખરી ગયા। કોઈ જાતની કેરી બંધાણી નથી। જે અપેક્ષા હતી એના કરતાં 5% કેરીનું બંધારણ નથી। એટલે આ વર્ષે વંથલી તાલુકાની અંદર અમારે કેસર કેરીના તમામ બગીચાઓ 100% નિષ્ફળ જવાની શક્યતા છે। પરિસ્થિતિ એવી છે કે આજથી મહિના 1.5 મહિના પહેલા મોર એવા હતા કે અમને એમ હતું કે આંબા ભાંગી જાય એવું ઉત્પાદન થાય, અને અત્યારે પરિસ્થિતિ એવી છે, વાતાવરણ પલટો લીધોથી ખાવાની કેરી પણ મળવાની નથી અત્યારે અમને, એવી પરિસ્થિતિ છે। અને આ મોર તમે નીચે જોવો ખામણાઓમાં આંબાના તો બધાય ખરી ગયા। રાતે ઠંડી, દિવસે એટલું તાપમાન, તો એના હિસાબે કોઈ પાક થાય એવી શક્યતા નથી। તો પ્રતિ વીઘા આંબાની જાળવણી માટે ખેડૂતોને 50,000નો ખર્ચ થતો હોય છે। આ મામલે કૃષિ તજજ્ઞએ પણ આ વર્ષે 30% કેરીનું ઉત્પાદન આવશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું। કૃષિ તજજ્ઞે કહ્યું, અનેક પ્રકારની દવાના છંટકાવથી ઘણીવાર આંબામાં નુકસાની આવતી હોય છે। આ વર્ષે ઉત્પાદનના ઘટાડા પાછળ અસહ્ય ગરમીનું કારણ સામે આવી રહ્યું છે। જીવાતને કારણે જે ખાસ કરીને સેટિંગ થવું જોઈએ ન થયું। બીજું વસ્તુ કે વધારે પ્રમાણે ગરમીને કારણે સેટિંગ થયું છે, સેટિંગ ગોટલા વગરની કેરી ઊભી થઈ છે। એટલે ગોટલા વગરની જે કેરી ઊભી થાય એમાં પછી અમુક સમય થાય એટલે કેરી ખરી જાય છે, બરાબર। આવા અનેક કારણોને કારણે આપણે આ વર્ષે ખરેખર ઉત્પાદન જે આવવું જોઈએ એમાં હું તો માનું છું કે 30% જ ઉત્પાદન